તો આ તરફ અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે। આભૂષણ જ્વેલર્સમાંથી સેલ્સ ગર્લ હર્ષિદાએ 1,66,00,000ના દાગીના ચોર્યા હતા। નવું જીવન જીવવા માટે ચોરી કરી રાજ્યની બહાર નાસી જવાનો પ્લાન ઘડ્યો હતો। જ્વેલરી ચોર્યા બાદ હર્ષિદા અને તેનો પ્રેમી બુલેટ બાઇક પર ફરાર થયા હતા। બાઇક પર આરોપીઓ ઉદયપુર, જયપુર અને ત્યાંથી દિલ્હી નાસી છૂટ્યા હતા। પ્રેમી મયુર હર્ષિદાને હોટલમાં મૂકી દાગીના વેચવાના બહાને ફરાર થયો હતો। આરોપી હર્ષિદા દિલ્હીથી માણિક ચોક દાગીના વેચવા માટે આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે હર્ષિદાની ધરપકડ કરી મોડી રાત્રે નિકોલ પોલીસને સોંપી હતી અને નિકોલ પોલીસે આરોપી પ્રેમી મયુરની પણ ધરપકડ કરી છે। આરોપી મયુર ધરાવે છે ગુનાહિત ઇતિહાસ અને અગાઉ પણ તેની વિરુદ્ધમાં નોંધાયા છે ગુના। છોકરી જોડેથી અત્યારમાં 3 દાગીના મળેલા છે। આ છોકરી જ્યારે આભૂષણ જ્વેલર્સમાંથી ચોરી કરીને ભાગી ત્યારબાદ છોકરીના સંપર્કમાં એક છોકરો હતો મયુર માળી નામનો। એ મયુર માળી જોડે આ છોકરી પોતે અહીંથી ભાગે છે ને એ લોકો ઉદયપુર જાય છે। ઉદયપુરથી પછી એ લોકો આગળ જયપુર, દિલ્હી ને અલગ અલગ શહેરોમાં ફરે છે। મીનવાઇલ ત્યાં આગળ દિલ્હીમાં એ લોકો રોકાયેલા હતા। એ દરમિયાન જે આ મયુર માળી નામનો છોકરો છે એ છોકરો આ છોકરી જોડેથી જે દાગીના હતા એમાંથી 3 દાગીના મૂકીને એ સિવાયના તમામ દાગીના લઈને ત્યાંથી ભાગી ગયેલો હતો। અને ત્યારબાદ જે આ છોકરી છે છોકરીની ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચે છોકરીને પકડેલી હતી અને ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશને મહત્વનું છે કે આરોપી પરિણીત છે અને આરોપી યુવતીના છૂટાછેડા થયેલા છે। બંને એકબીજાને છેલ્લા 5 મહિનાથી ઓળખતા હોવાનું સામે આવ્યું છે। આરોપીએ મસમોટી ચોરીને અંજામ આપી અન્ય કોઈ શહેરમાં સ્થાયી થવાનું કાવતરું ઘડ્યું હતું। જો કે આરોપી યુવક યુવતી પાસેથી દાગીના લઈને ફરાર થઈ ગયો હતો। જે બાદ યુવતી અમદાવાદના માણિક ચોકમાં દાગીના વેચવા માટે પરત ફરતા પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે છોકરી અને જે છોકરો છે એ લોકો લગભગ છેલ્લા 5 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા અને ત્યારબાદ અવારનવાર એ લોકો વચ્ચે વાતચીત થતી હતી। ત્યારે જે મયુર માળી નામનો યુવક છે એ છોકરીને અવારનવાર દબાણ કરતો હતો કે તું આ રીતના જ્વેલર્સમાં નોકરી કરે છે, ત્યાંથી આ રીતના તું દાગીના અથવા તો સોનાની લકડી લઈને ત્યાંથી ચોરી કરીને ભાગી જાય તો આપણે બંને પછી ભાગીને અન્ય કોઈ શહેરમાં આપણે ત્યાં આગળ પરમનન્ટ સેટલ થઈ જઈએ। એટલે છોકરાના કહેવાથી છોકરી આ ચોરી કરી લીધી અને ત્યારબાદ બંને અહીંયાથી અમદાવાદથી જોડે જ ભાગેલા હતા। એ લોકો દિલ્હીમાં રહેતા હતા। એ દરમિયાન ત્યાં આગળ છોકરી જ્યારે પોતે બાથરૂમમાં જાય છે ત્યારે છોકરો ત્યાંથી જે છોકરીની બાઇકમાંથી દાગીના લઈને